નમસ્કાર. તારીખ નોંધી લેજો 1 એપ્રિલ 2026. આ દિવસથી રોકડના વ્યવહારો માટે આવકવેરાના કેટલાક બહુ જ મોટા નિયમો બદલાઈ રહ્યા છે અને આ ફેરફારો વિશે જાણવું ખરેખર ખૂબ જ જરૂરી છે કારણ કે એની સીધી અસર આપણા સૌના નાણાકીય વ્યવહારો પર પડવાની છે. તો ચાલો આજે આને જરા ઊંડાણપૂર્વક સમજીએ કે આખરે આ નવા નિયમો છે શું. જરા વિચારો, શું એવું બની શકે કે બેંકમાં સામાન્ય રોકડા જમા કરાવવા પર 84% ટેક્સ લાગી જાય? હા, આ સાંભળવામાં ભલે ગમે તેટલું અજીબ લાગે, પણ આ હકીકત બની શકે છે. અમુક ખાસ સંજોગોમાં ખાતામાં જમા થયેલી રોકડ રકમ પર 84% જેટલો મોટો ટેક્સ અને દંડ લાગી શકે છે. હવે સવાલ એ છે કે આવું ક્યારે અને કેવી રીતે થાય, અને સૌથી અગત્યનું, એનાથી બચવા શું કરી શકાય? ચાલો આ બધું જ આજે વિગતે જાણીએ. તો આ બધા જે નવા નિયમો આવી રહ્યા છે એ નવા ઇન્કમ ટેક્સ કાયદાનો જ એક ભાગ છે અને એનો મુખ્ય હેતુ એકદમ સીધો છે. દેશમાં રોકડનો જે પ્રવાહ છે એટલે કે કેશ ફ્લો, એના પર બારીકાઈથી નજર રાખવી અને હા, વ્યવહારોમાં વધુ પારદર્શિતા લાવવી. ટૂંકમાં કહીએ તો હવે દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર સરકારની પહેલાં કરતાં પણ વધુ ચાંપતી નજર રહેશે. તો ચાલો સૌથી પહેલાં એવા વ્યવહારોની વાત કરીએ જે આપણામાંથી લગભગ દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં કરતું હોય છે, એટલે કે બેંકમાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા. નવા નિયમો હેઠળ આ સાવ સામાન્ય લાગતી પ્રવૃત્તિઓ પર પણ હવે ખાસ નજર રાખવામાં આવશે. જે લોકોનું પાન કાર્ડ બેંક ખાતા સાથે લિંક થયેલું છે એમના માટે લિમિટ એકદમ સ્પષ્ટ છે. એક આખા નાણાકીય વર્ષમાં સેવિંગ્સ એકાઉન્ટમાં તમે 1 લાખ રૂપિયા સુધી અને કરંટ એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા સુધી રોકડા જમા કરાવી શકો છો. આ લિમિટ્સનું ધ્યાન રાખવું હવે ખરેખર ખૂબ જ અગત્યનું બની જશે. પણ સવાલ એ થાય કે જે લોકો પાસે પેન કાર્ડ નથી એમનું શું? તો એમના માટે નિયમ અલગ છે. નવા નિયમ પ્રમાણે પેન કાર્ડ વગર રોકડા જમા કરાવવાની લિમિટ ઘટાડીને માત્ર 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. અને સાંભળજો, જો આ લિમિટ ક્રોસ થઈ તો બેંક તરત જ આધાર નંબરના આધારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી દેશે. આ ખરેખર એક બહુ મોટો ફેરફાર છે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. ચાલો એક પળ માટે માની લઈએ કે કોઈએ લિમિટ કરતાં વધારે કેશ જમા કરાવી દીધું અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પણ આવી ગઈ. પણ જો એ વ્યક્તિ એ સાબિત જ ના કરી શકે કે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી, તો એનું પરિણામ શું આવી શકે? અને જવાબ છે 84%. જી હા, 84%. જો ખાતામાં જમા થયેલી મોટી રકમનો સોર્સ એટલે કે સ્ત્રોત સમજાવી ન શકાય તો એને અનએક્સપ્લેઇન્ડ કેશ એટલે કે અસ્પષ્ટ રોકડ ગણવામાં આવશે અને એના પર ટેક્સ અને પેનલ્ટી બધું મળીને 84% જેટલો જંગી બોજ આવી શકે છે. એટલે જ દરેક મોટી કેશ ડિપોઝિટનો પાક્કો હિસાબ રાખવો હવે ફરજિયાત જેવું જ સમજી લો. સારું, તો આ તો થઈ પૈસા જમા કરાવવાની વાત. હવે વાત કરીએ પૈસા ઉપાડવાની. અહીં TDS એટલે કે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સનો નિયમ લાગુ પડે છે. જે લોકો રેગ્યુલર ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ કરે છે એમના માટે 1 કરોડ રૂપિયાથી વધુના કેશ વિડ્રોલ પર 2% TDS કપાશે. પણ જે લોકો ITR ફાઇલ નથી કરતા એમના માટે નિયમો ઘણા કડક છે. એમને તો 20 લાખથી વધુના ઉપાડ પર જ 2% TDS લાગી જશે અને જો ઉપાડ 1 કરોડથી વધુનો હોય તો સીધો 5% TDS કપાશે. અને હા, એ વાત અલગ છે કે TDS પાછો મળી શકે છે, પણ મહત્વની વાત એ છે કે આ ટ્રાન્ઝેક્શનની જાણ ઇન્કમ ટેક્સ વિભાગ સુધી પહોંચી જ જાય છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ પ્રોપર્ટી અને લોન જેવા મોટા પર્સનલ ટ્રાન્ઝેક્શન્સની, કારણ કે અહીં પણ નિયમો હવે ઘણા વધારે કડક થઈ ગયા છે. આ સેક્શન માટે બસ એક જ આંકડો યાદ રાખવાનો છે, 20,000 રૂપિયા. જી હા, ફક્ત 20,000. ઘણા મોટા અને અગત્યના સોદાઓ માટે હવે કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ ફક્ત 20,000 રૂપિયા કરી દેવામાં આવી છે. હવે આ ખૂબ જ નાની રકમ છે, જેનો સીધો મતલબ એ થાય છે કે મોટાભાગના સોદા હવે ફરજિયાતપણે બેન્કિંગ ચેનલથી કે પછી ડિજિટલી જ કરવા પડશે. અને માની લો કે કોઈએ આ 20,000ની લિમિટ તોડી તો શું? તો દંડ છે સીધો 100%. બરાબર સાંભળ્યું, 100%. એટલે કે જો તમે 50,000 રૂપિયા રોકડામાં લીધા તો તમારે 50,000 રૂપિયાનો જ દંડ ભરવો પડશે. આ નિયમ એટલો કડક છે કે એમાં કોઈ જ છૂટછાટની વાત નથી. તો સવાલ એ છે કે આ 20,000 રૂપિયાની લિમિટ ક્યાં ક્યાં લાગુ પડશે? તો ધ્યાનથી સાંભળજો. પ્રોપર્ટી માટે એડવાન્સ કે બાનું લેતી દેતી વખતે,
કોઈ મિત્ર કે સંબંધી પાસેથી લોન લેતી કે ચૂકવતી વખતે અને ભાડા માટે સિક્યોરિટી ડિપોઝિટ લેતી કે પાછી આપતી વખતે આ બધા જ વ્યવહારોમાં રોકડની મર્યાદા ફક્ત અને ફક્ત 20,000 રૂપિયા જ રહેશે. એટલે કે આખી વાતનો સાર એ છે કે એનાથી કોઈ ફરક નથી પડતો કે પૈસા વ્હાઇટ છે કે બ્લેક. ભલે તમારી પાસે ટેક્સ ભરેલા કાયદેસરના પૈસા હોય, પણ જો તમે કેશ ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કરી તો 100% દંડ લાગશે જ. કારણ કે આ નિયમ પૈસા ક્યાંથી આવ્યા એના પર નહીં, પણ પૈસાની લેવડ-દેવડ કઈ રીતે થઈ એના પર ફોકસ કરે છે. ઓકે, અત્યાર સુધી આપણે પર્સનલ ટ્રાન્ઝેક્શન્સની વાત કરી. હવે ફોકસ કરીએ બિઝનેસ કરનારા લોકો પર. કારણ કે ધંધાના માલિકો માટે પણ બે બહુ જ અગત્યના નવા નિયમો આવી રહ્યા છે જેનું પાલન કરવું પડશે. બિઝનેસ માટેના 2 મુખ્ય નિયમો છે. નિયમ નંબર 1, કોઈ એક જ વ્યક્તિ પાસેથી એક જ ટ્રાન્ઝેક્શનમાં 2 લાખ રૂપિયાથી વધુ રોકડા લઈ શકાશે નહીં. અને નિયમ નંબર 2, કોઈ એક જ વ્યક્તિને એક જ દિવસમાં 10,000 રૂપિયાથી વધુનો ખર્ચ રોકડામાં ચૂકવી શકાશે નહીં. અને જો કોઈ વેપારી ભૂલથી પણ 2 લાખ રૂપિયાથી વધુ કેશ સેલની લિમિટ તોડે તો ફરીથી એ જ જવાબ છે, સીધો 100% દંડ. એટલે કે જો 3 લાખ રૂપિયા રોકડામાં વેચાણ કર્યું તો 3 લાખ રૂપિયાનો જ દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. પણ જે 10,000 રૂપિયાવાળું નિયમ છે ને, એટલે કે રોકડામાં ખર્ચ કરવાનો, એનું પરિણામ થોડું અલગ છે. અહીં સીધો દંડ નથી, પણ એનાથી પણ મોટી વાત છે. એ ખર્ચને તમારા ચોપડામાં ડિસઅલાઉ એટલે કે અમાન્ય ગણવામાં આવશે. એનો મતલબ એ કે તમે એ ખર્ચને તમારા પ્રોફિટમાંથી બાદ નહીં કરી શકો. પરિણામે તમારો ટેક્સેબલ પ્રોફિટ વધી જશે અને તમારે વધારે ટેક્સ ભરવો પડશે. સારું, તો આપણે ઘણી બધી લિમિટ્સ, અલગ અલગ આંકડાઓ અને દંડ વિશે વાત કરી. સ્વાભાવિક છે કે આ બધું એકસાથે યાદ રાખવું થોડું અઘરું પડી શકે. એટલે જ હવે આપણે આ બધા નિયમોની એકદમ સરળ અને ફટાફટ યાદ રહી જાય એવી એક ચીટ શીટ જોઈ લઈએ. તો આ રહી એ ચીટ શીટ. જુઓ, એકદમ સ્પષ્ટ છે. કોઈ એક વ્યક્તિને રોકડ વેચાણ, લિમિટ છે 2 લાખ અને દંડ 100%. લોન લેવી કે આપવી, પ્રોપર્ટી એડવાન્સ કે પછી સિક્યોરિટી ડિપોઝિટ, આ બધા માટે લિમિટ છે ફક્ત 20,000 અને દંડ ફરીથી 100%. બિઝનેસનો કોઈ ખર્ચ રોકડામાં કરવો હોય તો દિવસની લિમિટ છે 10,000 અને જો એ તોડ્યો તો ખર્ચા જ અમાન્ય ગણાશે. અને છેલ્લે સેવિંગ્સ એકાઉન્ટમાં કેશ ડિપોઝિટની લિમિટ છે 1 લાખ, જે ક્રોસ કરવા પર નોટિસ અને 84% સુધીનો ટેક્સ લાગી શકે છે. આ ટેબલનો સ્ક્રીનશોટ લઈ લેવા જેવો છે. ટૂંકમાં આ આખી વાતનો એક જ સાર છે, જાગૃત રહો અને નિયમોનું પાલન કરો. આ જ સૌથી મોટી સુરક્ષા છે. જો આ બધી લિમિટ્સનું ધ્યાન રાખવામાં આવે અને બને ત્યાં સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સને પ્રાથમિકતા આપવામાં આવે તો બિનજરૂરી દંડ અને કાયદાકીય માથાકૂટથી આસાનીથી બચી શકાય છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, શું આટલા બધા કડક નિયમો એ વાતનો સંકેત છે કે ભારત ધીમે ધીમે કેશલેસ ઇકોનોમી એટલે કે રોકડ રહિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે? આ નવા નિયમોની આપણા અર્થતંત્ર પર લાંબા ગાળે કેવી અસર પડશે એ ખરેખર વિચારવા જેવી વાત છે.